ફરી એકવાર સ્વાગત છે તમારું મિત્રો આપણી ચેનલ પર। આ વખતે પણ આપણે એક આવી યોજના વિશે વાત કરવાના છીએ જે યુવા મિત્રોને ખબર નથી હોતી અને સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે। આ યોજનામાં જો વ્યક્તિ કોઈ બિઝનેસ કરવા માગે છે તો તેને વ્યક્તિગત રીતે 2 લાખ અને જો જૂથ એટલે કે 4-5 મિત્રો ભેગા મળીને બિઝનેસ કરવા માગે છે તો એમને 10 લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે। એમાં સરકાર લોન તો અપાવે છે પરંતુ લોન ભરપાઈ કરવાની રહે છે અને જે વ્યાજ હોય છે તે સરકાર ચૂકવે છે। આ યોજનાનું નામ છે સ્વરોજગાર કાર્યક્રમ। યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જે કેન્દ્ર હેઠળ આવે છે। સામાન્ય યોજના છે, કોઈ પણ વ્યક્તિ આમાં અપ્લાય કરી શકે છે। આ યોજનાનો ધ્યેય એક આર્થિક સહાયનો છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। રોજગાર અર્થે કાર્ય કરવામાં આવે છે અને યોજનાનું તમે ઓનલાઈન ફોર્મ ભરવા ઈચ્છો તો આ વેબસાઇટ પર તમે ફોર્મ ભરી શકો છો। આ આપેલી વેબસાઇટ છે, એના ઉપર જઈને ફોર્મ અપ્લાય કરી શકો છો। અને એક મેન વાત કરીએ તો એપ્લિકેશન ફોર્મ મોકલવાનું જે લોકેશન છે તે તમારે જે તાલુકો લાગતો હોય તે તાલુકાની નગરપાલિકા અથવા મહાનગરપાલિકાથી ફોર્મ અપ્લાય થશે। એટલે કે માહિતી આ વેબસાઇટ પર મળશે પરંતુ ફોર્મ ઓફલાઈન જશે। આ ફોર્મમાં પુરાવાની વાત કરીએ તો આધાર કાર્ડ, EWSનું કાર્ડ હોય તો તે, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે। યોજના શહેરી વિસ્તાર માટે લાગુ પડે છે અને ગામડાનો વ્યક્તિ પણ આ યોજનામાં અપ્લાય કરી શકે છે। તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો। વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને વિડીયો અન્ય મિત્રો સુધી શેર કરજો। ધન્યવાદ।